તાજેતરમાં બંગાળ ને બીજા 5 રાજ્યોની ચૂંટણી ડિક્લેર થઈ છે અને એમાં મેં તો અગાઉ બંગાળમાં જઈને જોયેલું છે કે મમતા બેનર્જીના ગુંડાઓ શેરીએ શેરીએ બેઠેલા છે અને એના કારણે ભાજપ કે બીજા કોઈ જે સારા પક્ષો હોય ને એના ઉમેદવારો ચૂંટાતા નથી. તો આ નમાલી સરકાર કરે છે. હું કેન્દ્ર સરકારે આ જોયા કરવાનું છે. અગાઉ પણ મેં એક સજેશન મોકલ્યું હતું કે ભાઈ રાષ્ટ્રપતિ શાસન લાદી દો અને પછી ચૂંટણી કરો ને તો ન્યાયી ને તટસ્થ ચૂંટણી થશે. અને આ તો ગુંડાઓની ચૂંટણી, ગુંડાઓનો રાજ છે. મમતા બેનર્જીના ભાજપનો હોય, RSSનો કાર્યકરો હોય, મારી નાખો એને, તો પછી કાર્યકર્તા ક્યાંથી એના રહેવાના છે? આ ખોટી વસ્તુ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી શું કરે છે ત્યાં દિલ્હીમાં? એને નથી ભાન પડતી કે ભાઈ આ આપણે હવે રાષ્ટ્રપતિ શાસન લાદીને પછી ચૂંટણી કરાવીએ. આમનામ ચૂંટણી ડિક્લેર કરી છે. આ 3 વખતથી મમતા બેનર્જી આવે છે, હજી જ દશા થવાની છે. જો એને ભાન પડતી હોય તો સત્વરે રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ અને આવા ગુંડાઓનું શાસન બંધ થાય. અને આ તો રાષ્ટ્રીય પ્રશ્ન છે. બાંગ્લાદેશીઓને વસાવવા અને ત્યાં ગુંડાઓનો વિકાસ કરાવવો અને કોઈ જાતનું બીજું સામાજિક કે આર્થિક કોઈ વિકાસ થતો નથી. આ વસ્તુ યોગ્ય નથી. સત્વરે વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદો. જો તમારામાં બુદ્ધિનો છાંટો હોય કેન્દ્ર સરકારમાં તો રાષ્ટ્રપતિ શાસન લાદીને જ કરવું જોઈએ. મેં અગાઉ પણ એક વિડીયો બનાવીને મોકલેલો છે. એમાં રાષ્ટ્રના હિતની વાત છે, ભાજપ કોંગ્રેસની વાત નથી. તો તમને ભગવાને હજી ચાન્સ આપ્યો છે. મહેરબાની કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લાદીને પછી ચૂંટણી કરો તો જો સાચું પરિણામ આવશો. અને કાં તમારી પાસે જે ઇલમ છે એનો ઉપયોગ કરો તો જ ભાજપનું શાસન આવી શકશે. અને સીમાનું સુરક્ષાનો મોટો પ્રશ્ન છે. એ બધા કરતાં રાષ્ટ્ર માટેનો મહત્ત્વની બાબત છે. તો સીમા સુરક્ષા માટે પણ કોઈપણ સંજોગોમાં મમરાજ ખલાસ કરવું પડે એમ છે. તો દેશ અને રાષ્ટ્ર સમાજના બધાના હિતમાં છે. ઓકે.